એક બાજુ અમેરિકા જે ઇમિગ્રેશન પોલિસીને સતત ચેન્જ કરી રહ્યું છે, તો બીજી બાજુ કેનેડા પણ એના જ રસ્તે ચાલી રહ્યું છે. 2025 ઓગસ્ટ સુધીમાં 74% જે અરજીઓ હતી, ભારતીયોની જે અરજી હતી, એને નકારી કાઢવામાં આવી છે. જ્યારે આ જે આંકડો હતો એ 2024માં કંઈક અલગ હતો, માત્ર 32% હતો. એ હવે 74% સુધી પહોંચી ગયો છે. તો એની પાછળનું કારણ શું છે? શું કેનેડા ખરેખર એવું ઈચ્છે છે કે ભારતીયો ત્યાં ન આવે, કે પછી કારણ કંઈક બીજું જ છે? તમને જણાવી દઉં કે કારણ કંઈક બીજું જ છે, અને જે કારણ છે એ સમજવા જેવું પણ છે. ત્યારે શું છે આખો મુદ્દો, જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Way to Visit. My name is Karesh Charotra. રોઇટર્સના એક અહેવાલ સામે આવ્યો કે જેની અંદર કહેવામાં આવ્યું છે કે 2025ના ઓગસ્ટ સુધીમાં જે ભારતીયોની સંખ્યા હતી, જે એપ્લિકેશન કરનારની સંખ્યા હતી, એની અંદર 74%નો ઘટાડો નોંધાયો છે. જ્યારે 2024માં આની સંખ્યા માત્ર 32% હતી. એટલે કે લગભગ 20,000થી ઘટીને હવે આ સંખ્યા 4,515 સુધી પહોંચી ગઈ છે. આના એક બહુ જ મોટો આંકડો છે. કુલ 40% અરજીઓ નકારાઈ છે, અને જ્યારે ચીનની 24%. 2025માં કેનેડાએ સ્ટડી પરમિટની કેપ 10% ઘટાડીને 4,37,000 કરી નાખી છે. ભારત જે એક દાયકાથી સૌથી મોટો સ્ત્રોત હતું, એ હવે વધુ રિજેક્શન રેટ ધરાવે છે. તો હવે આની પાછળના કારણો શું શું છે? શા માટે થઈને આવું કરી રહ્યા છે? શા માટે કેનેડા ભારતીયોની જે અરજી છે એ નકારી રહી છે? તો એના પર સૌથી મોટું કારણ છે છેતરપિંડીની તપાસ હવે વધુ થઈ ગઈ છે. 2023માં 1,550 નકલી એક્સેપ્ટન્સ લેટર શોધાયા, અને 2024માં તો રેકોર્ડ બ્રેક 14,000 કરતા પણ વધારાના શંકાસ્પદ દસ્તાવેજો પકડાયા. એટલા માટે થઈને ઘણા બધા ભારતીયો એવું કરતા હોય છે. જો કે ના માત્ર ભારતીયો, લગભગ મોટા ભાગના બહારના જેટલા પણ દેશો છે એ બધામાંથી ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો નકલી દસ્તાવેજો બનાવીને બીજા દેશમાં પહોંચી જતા હોય છે. એમાંથી ભારતીયો પણ છે. હવે ભારતીયોનો જે પકડવાનો રેટ છે એ ખૂબ વધી ગયો છે, જેને જ કારણે ત્યાં પહોંચવું હવે ભારતીયોને અઘરું લાગી રહ્યું છે. બીજું જે કારણ જે સમજવા જેવું છે, અને જે રાજદ્વારી તણાવ. સામાન્ય રીતે આ જે તણાવ હોય છે એ ખૂબ ઓછા સમયગાળા માટે હોય છે, પરંતુ હવે આ સમયગાળામાં જે ભારત અને કેનેડાના સંબંધો બગડ્યા છે એ લગભગ 2 વર્ષથી ચાલી રહ્યું છે. ટ્રુડોની સરકાર હતી ને એ દરમિયાન જે હત્યાઓ થઈ, અને એમાં એને ભારતનું નામ સામેલ કર્યું, એ બાદ જે બંને દેશો વચ્ચે ક્યાંક ને ક્યાંક ખટાશ ઉત્પન્ન થઈ, એને જ કારણે આગળના સમયમાં ભારતમાંથી જેટલા પણ લોકો ત્યાં જાય છે એમાંથી ઘણા બધા લોકોની અરજી નકારવામાં આવી રહી છે. એ પણ એક મોટું કારણ માનવામાં આવી રહ્યું છે કે જે ભારતને કેનેડાના સંબંધો બગડ્યા છે એને જ કારણે આગળના સમયમાં ભારતીયોને અરજી છે એ સ્વીકારવામાં નથી આવતી. ત્રીજો અને છેલ્લો અને મહત્વનું કારણ જે સમજવા જેવું છે એ છે અમેરિકાની જેમ જ કેનેડા પણ ઇમિગ્રેશન પોલિસી ચેન્જ કરી રહ્યું છે. જો કે અમેરિકા પોતાની રીતે ચેન્જીસ કરી રહ્યું છે, એની પાછળના કારણો ઘણા બધા છે, પરંતુ કેનેડા જે ઇમિગ્રેશન પોલિસીમાં ચેન્જ કરી રહ્યું છે એની પાછળના કારણ મુખ્યત્વે તો એ છે કે ભારત સહિત મોટા ભાગના દેશોના લોકો ત્યાં પહોંચી રહ્યા છે, પરંતુ ત્યાં હવે સંખ્યા ખૂબ જ વધી ગઈ છે, જેને જ કારણે હવે કેનેડાએ પોતાના નિયમોમાં ચેન્જીસ કરવાની જરૂર પડી છે કે જેથી ત્યાં માત્ર બધા જ લોકો ના પહોંચે, અમુક લોકો જ પહોંચી શકે, અને ખાસ કરીને એવા લોકો પહોંચે કે જેમની ખરેખર કેનેડાને જરૂર છે. આની સાથે સાથે બિલ C-12 ભારત અને બાંગ્લાદેશને દેશ વિશિષ્ટ પડકાર કહીને જૂથ વિઝા રદ કરવાની સત્તા કેનેડા પાસે છે. IRCC કહે છે કે આથી US બોર્ડર ક્રોસિંગ 97% ઘટ્યું છે, પરંતુ આનાથી સીધું નુકસાન તો ભારતીય વિદ્યાર્થીઓ આ નાની સાથે જે લોકોને ત્યાં કામ કરવું છે એમને પડી રહ્યું છે. જો કે હવે કેનેડા પોતાના નિયમોમાં ચેન્જીસ નહીં કરે, સુધારશે નહીં, તો ચોક્કસ આગળના સમયમાં જેટલા પણ ભારતીયો ત્યાં પહોંચી રહ્યા છે એની સંખ્યા હજુ પણ ઘટી શકે છે. હજુ પણ જે રિજેક્શન રેટ છે એ વધી શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરૂર કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આજ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.